મિત્રો, જ્યારે આપણે કોઈ પણ ફિલ્ડમાં કામ કરવા જો જઈ રહ્યા છે ને, તો સૌ પ્રથમ શું ધ્યાનમાં રાખવું જોઈએ? સૌ પ્રથમ આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ને કઈ દિશામાં કામ કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ ને સાહેબ, એ આ વિડીયોમાં તમને જોવા મળશે. જ્યારે અમુક વખત લોકોના કહેવાથી આપણે કામ કરીએ, અમુક વખત આપણી જવાબદારીઓના લીધે આપણે કામ કરીએ, અમુક વખત આપણા શોખ પૂરા કરવા માટે કામ કરીએ, અમુક વખત આપણે પૈસો કમાવા માટે કામ કરીએ છીએ. તો આ બધા માટે કામ કરવું એ આપણા ફરજમાં છે, પણ ક્યારે આપણે કામ 100% કરી શકીએ ને, એ હું જોવડાવું છું. મિત્રો, જ્યારે તમને એવું લાગે છે ને કે યાર મને આ કામ કરવામાં મજા આવે છે, આપણે એક કોઈ પણ કામ હોય, કોઈ પણ ફિલ્ડનું, પણ એ કામ કરીને આપણને મજા આવવો જોઈએ, આપણું મન ખુશ થવું જોઈએ, આપણને પોતાને સારું લાગવું જોઈએ. આપણને જો એમ થયું ને કે યાર આ કામમાં હું સક્સેસ થઈ જઈશ અને મને મજા પણ આવે છે, બોરિંગ પણ ન થતા. સાહેબ, જો તમે બોરિંગ થઈને કામ કરશો ને, જેમ તેમ કરીને કામ પૂરું કરવા માટે કરશો ને, તો એ કામમાં તમને વધારે લાંબો સમય તમે એ કામમાં ના ટકી શકો. પણ જો તમને મજા આવશે, કંઈક કામને લઈને તમે સિરિયસ હશો, તો તમને ખૂબ જ મજા આવશે. આવી રીતે ઘણા વખત સંબંધોમાં પણ થતું હોય છે કે યાર કોઈ વ્યક્તિ સાથે આપણે રહેવું છે, પણ આપણને એ વ્યક્તિ પસંદ નથી. કોઈ વ્યક્તિને આપણે મળવું છે, પણ એની વાતો આપણને નથી ગમતી. કોઈક વ્યક્તિ આપણને ખૂબ માન સન્માન આપે, પણ આપણા દિલમાં એના માટે જગા નથી. તો એવા વ્યક્તિને ના મળો સાહેબ, કેમ કે કોઈને મળીને આપણને ખુશી નથી થતી ને, તો કોઈ મળવાનો કોઈ મતલબ નથી. તેવી રીતે આ જીવનમાં તમે કોઈ પણ કામ કરો, જે પણ કામને પસંદ કરો, યા તો જે વસ્તુને પસંદ કરો ને, એમાં 100% ધ્યાન આપણું હોવું જોઈએ, 100% એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, એના પ્રત્યે લાગણી હોવી જોઈએ, કંઈક કરવાની ભાવના હોવી જોઈએ, એને દિલથી કામ કરવું જોઈએ. કેમ કે જો દિલથી કોઈ વ્યક્તિ માની લે ને, દિલથી કોઈ વ્યક્તિ ધારી લે ને, તો એ ચોક્કસથી એ સફળતા મળી જાય છે અને સક્સેસ પણ થઈ જાય છે સાહેબ. એટલે કોઈની પ્રોબ્લેમ મતલબ કે એ વ્યક્તિની પ્રોબ્લેમ એ મંજિલ ના મેળવી શકીએ, તો એનો મતલબ એ નથી કે એ ફિલ્ડમાં આપણે સફળ ના થઈ શકીએ. જેટલા પણ લોકો આજે ખૂબ ઉપર જે ઇતિહાસ રચ્યો છે ને સાહેબ, એ દરેક લોકોએ પોતાના મનપસંદનું કામ કર્યું છે. પોતાને સારું લાગવા માટે, કે લોકોને સારું લગાડવા કામ નથી કર્યું, પોતાને સારું લગાડવા માટે, પોતાને એ વસ્તુમાં મજા આવી જોઈએ અને એ વસ્તુને મેળવવાની ક્ષમતા હોવી જોઈએ અને એ વસ્તુ મેળવવાની ઈચ્છા હોવી જોઈએ આપણી. કેમ કે જો આપણે ઈચ્છા હોય, આપણને મજા આવતો હોય ને, તો એ કામને પણ આપણે એન્જોય કરીને કામ કરવું જોઈએ. એક એક્ઝામ્પલ તમને આપું સાહેબ, જ્યારે તમે ક્રિકેટ રમો છો ને, ત્યારે આપણને ખૂબ મજા આવે છે ને, ત્યારે એમાં મજા આવે છે. કોઈ કામ કરો છો ને, તો એમાં ખૂબ મજા આવે ને, ત્યારે એ આખો દિવસ આપણે કરી શકીએ છીએ. કદાચ 1 દિવસ પૂર્ણ કરે, 2 દિવસ પૂર્ણ કરે, પણ એમાં વધુ લાંબો સમય કામ આપણે નથી કરી શકતા. પણ જો આપણને ખૂબ ઇન્ટરેસ્ટ હોય ને, આપણને મજા આવતી હોય ને, એમાં આપણે પ્રેમ થઈ જવો જોઈએ યાર, કામની સાથે પણ પ્રેમ થઈ જવો જોઈએ. પ્રેમ વસ્તુ એવી છે ને, આપણને યાર બધા જ ગામ ભૂલાવી દે છે, બધા જ દર્દ આપણાથી દૂર જતા રહેશે. પણ જો બોરિંગ થઈને કરશો ને, તો કંઈ પણ તમે ના મેળવી શકો. એટલે મેળવવા માટે એના પ્રત્યેનો પ્રેમ, એના પ્રત્યેની લાગણી, બધું આ વસ્તુ બધી ખાસ જરૂરી છે. એટલે જરૂરી જેટલું પણ છે ને, એ બધું જરૂરી બધા માટે છે, પણ આપણને ઇન્ટરેસ્ટ કઈ વસ્તુમાં છે, આપણને મજા કઈ વસ્તુમાં આવે છે ને સાહેબ, એ જોઈને કામ કરજો, તો ખૂબ જ તમે સક્સેસ થશો, ખૂબ સફળ થશો સાહેબ.